वालेकुम बाळको આપણું ધોરણ 4 તો આપણે હિન્દીની ચોપડીમાં જુઓ આપણી ચોપડીમાં આપણે પુનરાવર્તન 1 આયા છે આપણો જે પાઠ છે ચોપડીમાં આપણે 4 પાઠ સુધી આપણું અભ્યાસ પૂરો થયો આપણે હવે પુનરાવર્તન આયા છે પેજ નંબર 20 પર લખ્યું છે કે પુનરાવર્તન 1 નીચે સૂચનામાં આપ્યું છે कि नीचे दी गई संख्या को पढ़िए और शब्दों में लिखिए। तो ये संख्या ने આપણે જોવાની છે જો આપણને અલગ અલગ સંખ્યા લખીને આપી છે અને શબ્દમાં લખવાની છે તો 5 13 6 15 9 17 11 18 12 અને 19 આ પ્રમાણે અંક આલેલા છે સંખ્યા આપેલી છે એને શબ્દમાં લખવાની છે તો મેં તમને પૂરીને બતાવ્યું છે એ પ્રમાણે તમારે ચોપડીમાં પૂરવાનું છે ફરી એની નીચે છે કે વર્ણો કો પઢીએ ઓર લીખીએ એટલે આ જે આપણને મૂળાક્ષર આપેલા છે એનું અનુલેખન કરવાનું છે તમારે તેને વાંચવાનું છે અને જોઈને સુંદર અક્ષરે લખવાનું છે ફરી એની નીચે છે કે ચિત્ર દેખકર શબ્દ લીખીએ તો આ ચિત્રોને ઓળખવાના છે ને એનું ચિત્રનું નામ લખવાનું છે તો ચિત્રમાં આપણને જુઓ 9 ચિત્રો આપેલા છે તોતા ખરગોશ કબૂતર કૌવા ફૂલગોબી કછુઆ ગિલહરી આમ અને પપીતા આ પ્રમાણે ચિત્રના નામ નીચે મેં પૂરીને બતાવ્યા છે તમને પ્રમાણે તમારે જોઈને ચિત્રને ઓળખીને એનું નામ ખાનામાં લખવાનું છે બરાબર ફરી એની નીચે છે જુઓ કે ઉપરયુક્ત એની નીચે આપ્યું છે આપણી ચોપડીમાં પેજ નંબર 21 પર કે ઉપરયુक्त चित्रों को देखकर 5 वाक्य बनाए એટલે આ ચિત્રોના આ જે ચિત્ર આપે છે ને એનું નામ મેં લખીને તમને બતાવ્યું ને એના વિશે વાક્યો લખવાના છે 5 તો પહેલાં આપણે ચિત્ર જોયું છે કે ચિત્રમાં તોતા છે કબૂતર છે ફૂલગોબી છે કછુઆ છે આમ છે એ પ્રમાણે મેં વાક્યો તમને પૂરીને બતાવ્યા જુઓ કે તોતા હરે રંગ કા હોતા હે ફરી કૌવા કાવ કાવ કરતા હે कबूतर दरबे में रहता है फरी आम का फल सबको प्रिय होता है फरी गिलहरी पेड़ पर रहती है आ प्रमाणे मैं वाक्यों बनाया છે ને પૂરીને બતાવ્યું છે એ પ્રમાણે તમારે ચોપડીમાં પૂરવાનું છે ફરી એની નીચે છે કે નીચે દિए गए वर्णों का उपयोग करके शब्द बनाइए એટલે આપણને 4 વર્ણ આપેલા છે જુઓ ક મ પ અને ર तो क से कमल म से मकान प से पतंग र से रस्सी एना शब्द बनाएला છે તે પૂરીને બતાવ્યું છે પ્રમાણે તમારે ચોપડીમાં પૂરવાનું છે ફરી એની નીચે આપ્યું છે કે એક વચન અને બહુવચન આનું પહેલા ઉદાહરણમાં આપણને આપ્યું છે કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બનાવવાનું છે તો જો રાજા રાણી એનું ઉદાહરણ આપ્યું છે આપણને 4 શબ્દ આલેલા છે કે શિક્ષક તો શિક્ષિકા બંદર બંદરિયા મોર તો મોરની અને માતા તો એનું પિતા બરાબર ફરી એક વચનનું બહુવચન બનાવવાનું છે ઘોડા તો ઘોડે બચ્ચા તો બચ્ચે તિતલી તો તિતલિયા ને મછલી તો મછલિયા આ પ્રમાણે આ એક વચનનું બહુવચન બનાવવાનું છે આ ચોપડીમાં આપણું પેજ નંબર 20 અને 21 મેં તમને સમજાયું અને પૂરીને પણ બતાવ્યું છે એ પ્રમાણે તમારે ચોપડીમાં પૂરવાનું છે અને ચોપડીમાં પૂરીને ચોપડીમાંથી નોટમાં લખવાનું છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસ્સલામ વાલેકુમ ઓહ માર ખાઓ તમે બેને છૂટી બે આલી પૂરી પેપર હતી પાછા ભેગા